માના સાનિધ્યમાં હું તમે ભેળા થયા છી સાહેબ। હું કાયમને માટે કહું છું કે મોહાળ મહેમાનને માં પીરહણે। આજ માં ભગવતી કામળિયા પરિવારની કુલદેવી અને એમાંય માં કમળાઈ એના શરણોમાં હું તમે બેઠા હોય, પણ મારે માં ભગવતીની યાદ કરવી છે। મોઢે બોલું માં મને હાસે નાનપણ હાભરે, પણ મોટપની મજા મને કડવી લાગે કાગડા। મોટા કરીને માં તે અમને ખોળેલી ખહતા કર્યા, પણ ઈ જ ઘોળલો ખૂંદવા હવે કરીને બાળક કાગડા। મોટે નાળ્યું માંડ્યું જમ ધડાફા ખાય, જેને સોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા। સાહેબ એવી માં ભગવતી જેના તાકણે ઘાટ ઘડાયની, જેના તાજવે ધોલ ધોળાયની, દુનિયામાં બધું મૂલવાય પણ માના હૈયાને કોઈ દી મૂલવાય નહીં। એવી જગદંબા, એવી કુલદેવી, એના સાનિધ્યમાં હું તમે બેઠા હોય સાહેબ। હું કાયમને માટે કહેતો હોઉં છું, માં કોને કહેવાય કે જીણ પેટ ધારી દિવ્ય કાયા, જોગ માયા જન્મથી દમતી સકળ પરિતાપ દેપક જગત જવનમતી હતી, કમકાર કરતી ઘોડલીના અને પથ્થર ગુણ ગાતા રિયા, અણમોલ હાહા યમ તણાએ દિવસ ક્યાં જાતા રિયા। ઉજળા વાળી સધુ બાપલ અને બૂટ બલાડ અને બેસરા સોરાળ કુળમાં દેવ સાપલ, કાન સાવજ કર સુની સાદી આવડ માતના અને રવિ રાજ પણ થંભીરિયા, અણમોલ હાહા યમ તણાએ દિવસ ક્યાં જાતા રિયા। 9 લાખ ઘોડે ચડ્યો નવગણ અને પ્રબળ સારણ પોસિયા, જદી બેન જહાલ એમ કહેવાય સિંધમાં જાય, અહીંયા સૌરાષ્ટ્રની ભૂમિમાં જદી દુકાળ પડે અને તેદી એમ કહેવાય કે હમીર સુમરા નામનો એક નરાધમ શિકારે નીકળે અને બેન જહાલ અમી મીટ માંડે અને હામદ નામનો આયર ઘોડો પલાંગી અને જદી નવગણની ઘોડાહારમાં આવે અને ઈ કાગળ વાસે અને અહીંથી 9 લાખનું દળ કટક લઈ અને નવગણ જેદી એમ કહેવાય બેન જાહલની વારે ચડ્યો અને નરા હાખડાનો એમ કહેવાય કે પારેવાના માળા જેવો એક નાનો એવો નેહડો જ્યાં રત્નાકર સાગર ઘુઘવાટા કરે અને સાહેબ એક વડલાનું ઝાડ અને એક વડલાના ઝાડ ઉપર એક હવા વેતની નાગણી જગદંબા એમ કહેવાય ઘોડો પલાંગીને બેઠી છે અને એકના હાથમાં કુરડી, માનું કદરૂપું રૂપ છે, લોઠાના દાંત છે અને હાથમાં કુરડી